લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત મહેતા મેમરીઝ પાર્ટી પ્લોટ ખાતે પૂર્વ વિસ્તારના વૈષ્ણવ સંપ્રદાયના જ્ઞાતિબંધુઓ માટે સ્નેહમિલન તથા મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વૈષ્ણવ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સાંજે 6:30 કલાકે ભજન સંધ્યાનો કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જેમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌએ ભજનનો આનંદ માણ્યો હતો। ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વોર્ડ નંબર 15ની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નયનાબેન શાહે જણાવ્યું હતું કે સ્નેહ મિલન સાથે મતદાન જાગૃતિ અભિયાન પણ યોજાયું છે, જેમાં વૈષ્ણવ સંપ્રદાયના 12 જેટલા જ્ઞાતિના ઘટકો દ્વારા બધા વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, મીનાબેન મહેતા તેમજ વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવારો તેજલબેન વ્યાસ, કેશુભાઈ જેઠવા, દક્ષાબેન પટેલ અને મનોજભાઈ શાહ હાજર રહ્યા હતા। ઉપરાંત વોર્ડ નંબર 15ના ઉમેદવારો અજયભાઈ રબારી, ઋષભભાઈ કામદાર, જ્યોતિબેન પંડ્યા અને નયનાબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે આવનારી 26મી એપ્રિલે યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને વહેલી સવારમાં જ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી। સાથે સંપૂર્ણ પેનલને બહુમતીથી જીતાડવા માટે જન સમર્થન માંગવામાં આવ્યું હતું। જો ભાઈ પોલીસ આવે ને તો હાથ ઊંચા કરવા પડે, એ રીતે આપણે જ્યારે જયઘોષ કરે ત્યારે હાથ ઊંચા થવા જોઈએ। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી વલ્લભા। આજ રોજ પૂર્વ વિસ્તારમાં સમસ્ત વૈષ્ણવ વણિક દ્વારા એક સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। સાથે સાથે મતદાન જાગૃતિ અભિયાન પણ કરવામાં આવ્યું છે। તેમાં વૈષ્ણવ સંપ્રદાયના 12 જેટલા જ્ઞાતિના ઘટકો દ્વારા બધા જ વૈષ્ણવ અહીંયા ઉપસ્થિત થયા છે। એમાં દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, સોટા, મીનાબેન મહેતા અને 5 નંબરના ઉમેદવારો તેમજ 15 નંબરના તમામ ભાજપના ઉમેદવારો એ લોકો પણ અહીંયા ઉપસ્થિત રહે છે। અને કહી શકાય કે એક મોટી જનમેદની અત્યારે મહેતા મેમરીઝ પર ઉપસ્થિત છે। અને ત્યારે હું અહીંયા બધાને એક અપીલ કરવા આવ્યા છે કે ગરમીના દિવસો છે, એટલે તમે અચૂક તમારો વોટ 9 વાગ્યા પહેલાં, સમસ્ત વૈષ્ણવ 9 વાગ્યા પહેલાં વોટ આપી દો। અને તમામને એક અપીલ કરી છે કે પૂરેપૂરી પેનલને આપણે બહુમતીથી જીતાડવાની છે। નંબર 5 અને નંબર 15માં તો કેસરીઓ લહેરાવાનો જ છે। સાથે સાથે તમામ વૈષ્ણવને એ પણ કહેવાનું છે કે વડોદરામાં જ્યાં જ્યાં ભાજપના ઉમેદવાર છે બધાને આપણે જંગી બહુમતીથી જીતાડવાના છે।